નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં 12મું ચેપ્ટર રાવણનું મિથ્યાભિમાન આ એક કથા કાવ્ય છે. એ આજે આપણે ધોરણ 6 ગુજરાતીમાં આજે આપણે જોશું. તો આ ચેપ્ટર વિશે પહેલા વાત કરીએ તો આ ચેપ્ટરના લેખકનું નામ છે, આ કથા કાવ્યના લેખકનું નામ છે ગિરધર. નામ છે ગિરધર. એટલે કે જે આપણે આજે રાવણનું મિથ્યાભિમાન જે આજે આ ભણવાના છીએ એ લેખક એટલે કે ગિરધર નું નામ છે, કે જેમનો જન્મ 1787 માં થયો હતો અને એમનું અવસાન 1852 માં થયું હતું. હવે આ ગિરધર વિશે પહેલા આપણે થોડી માહિતી મેળવી લઈએ. તો કવિ ગિરધરદાસનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ગરભળદાસ હતું. ગિરધરકૃત રામાયણ અને રાજસુ યજ્ઞ ના જાણીતા પુસ્તકો છે. કદાચ આ પુસ્તકો વિશે પણ તમે સાંભળ્યું હશે. એટલે હવે એમનું નામ પૂરું નામ હતું ગિરધરદાસ, કે જેમનો જન્મ વડોદરા જિલ્લામાં આવેલું માસર ગામ, એ ગામમાં એમનો જન્મ થયો હતો 1787 માં. અને એમના પિતાનું નામ હતું ગરબળદાસ. અને એના વિશે વાત કરીએ તો ગિરધરકૃત રામાયણ જે રચાયેલી છે એ એમણે રચેલી છે, અને રાજસુ યજ્ઞ એ એમના જાણીતા પુસ્તકો છે. આગળ જોઈએ. ગિરધર મૌલિક, કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે, અને એ રીતે કથા નિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે. જે આ ગિરધર દ્વારા રચિત જે કવિ ગિરધર છે, ગિરધરદાસ, એ મૌલિક, કલ્પિત અને ઐતિહાસિક એ કથાનો એ વિશદ રીતે પોતાના પુસ્તકોમાં એ આલેખન કરે છે. અને એ કથાનું નિરૂપણ પણ નિરાળું અને એકદમ રસ પેદા કરે એવું હોય છે. તો હવે આપણે જે આ રાવણનું મિથ્યાભિમાન જે આ જોવાના છીએ, એમાં શેનું વર્ણન કરવામાં આવ્યું છે એ વિશે પહેલા વાત કરીએ. તો અહીં આપણી સામે દર્શાવવામાં આવ્યું છે કે સીતાના સ્વયંવર માટે જનક રાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્ર્યંબક નામનું જે ધનુષ્ય મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા આ ધનુષ્ય ઉપાડી શકશે તેની સાથે તેની પુત્રી સીતાના લગ્ન થશે. લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો. તેને પોતાના બળનું અભિમાન અને એ રૂઆભેર ધનુષ્ય પાસે ગયો, પણ ધનુષ્ય ઉપાડ્યું નહીં અને એ ધનુષ્ય તળે દબાઈ ગયો. તેની ભારે ફજેતી થઈ, અને એ પ્રસંગનું કવિએ આ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે. આ રાવણનું મિથ્યાભિમાન આપણે એક રીતે જો પાઠનું નામ સાંભળીએ તો આપણને ખ્યાલ આવે કે સમજાઈ જાય કે આમાંની અંદર એક રાવણની વાત કરવામાં આવી છે અને અભિમાન વિશેની વાત કરવામાં આવી છે. અને છે પણ અહીં એવું કે જ્યારે સીતાના સ્વયંવર માટે જ્યારે રાજા જનકે દરબારમાં જે શિવજીએ આપેલું, આ કથાથી આપણે પરિચિત છીએ. આપણે એ રામાયણ જોઈએ તો આપણે એની અંદર આ પ્રસંગ આપણે જોઈ શકીએ છીએ. તો જ્યારે જનક રાજાએ દરબારમાં જ્યારે શિવજી આપેલું જે ત્ર્યંબક નામનું જે આ ધનુષ મૂક્યું હતું, અને એને જાહેર કર્યું હતું કે જે પણ વ્યક્તિ
આ જે પણ રાજા આ ધનુષ્ય ઉપાડી લેશે એની સાથે હું મારી પુત્રી સીતાના હું લગ્ન કરીશ. એટલે જ્યારે આ બધા આમંત્રણ બધા રાજાઓને મોકલ્યું ત્યારે દેશ વિદેશમાંથી બધેથી રાજાઓ પોતાના રાજ્યમાંથી આવ્યા. એમાં લંકાનો રાજા રાવણ પણ એ સીતાના સ્વયંવરમાં ભાગ લેવા માટે આવ્યો હતો. અને એ રાવણને પોતાના બળનું ખૂબ જ અભિમાન હતું, કારણ કે એણે એક વખત કૈલાસ પર્વત પણ ઉંચકવાની કોશિશ કરી હતી. એટલે એ રૂઆભેર એ શિવ ધનુષ પાસે જાય છે અને એનાથી ધનુષ્ય ઉપડતું નથી અને એ ધનુષ્યની નીચે દબાઈ જાય છે. એટલે એની ભારે ફજેતી ત્યાં પણ થાય છે. અને આ પ્રસંગનું વર્ણન કવિએ આ કાવ્યમાં સુંદર રીતે કરવામાં આવ્યું છે. પછી આપણે એક કથાથી પરિચિત છીએ કે કોઈથી ધનુષ ઉપડતું નથી. પછી વિશ્વામિત્ર ઋષિ, વિશ્વામિત્ર મુનિ ભગવાન રામ અને લક્ષ્મણ સાથે ત્યાં પધારે છે અને ભગવાન રામને વિશ્વામિત્ર મુનિ એમને યાજ્ઞા કરે છે અને રામ પછી એ ધનુષને ઉપાડે છે અને સીતા માતાની સાથે એના લગ્ન થાય છે. કથાથી આપણે પરિચિત છીએ. એ કથામાં આપણે આગળ ન વધતા આપણે આ કથા કાવ્યમાં આગળ વધીએ. તો અહીં આપણે એ જોઈ લીધું કે આની અંદર શું કહેવામાં આવ્યું છે અને શેનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. તો હવે આપણે કથા તરફ આગળ વધીએ. જોઈએ પેલા આપણે આ કથા કાવ્ય. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ, અલ્યા જનક તે શું પણ કર્યું છે કહે મુજને આજ. કે અભિમાન કરીને, ખોટું અભિમાન અથવા ખોટી બળાય. રાવણ રાજ એટલે રાજા રાવણ. કે જે આ ગિરધરકૃત રામાયણ જે સીતાના સ્વયંવરનો જે પ્રસંગ જે કવિ ગિરધરે આપવામાં આવ્યો છે એ પ્રસંગમાં આવેલા રાજા રાવણના જનક સાથેના સંવાદથી આ કાવ્ય શરૂ થાય છે. એ આપણે પેલા જાણ્યું. તો આમાં અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ, અલ્યા જનક તે પણ શું કહ્યું કહે મુજને આજ. કે એ સમયે રાજા રાવણ અભિમાન કરતા બોલ્યો કે અલ્યા જનક આજે તું મને કહે કે તે શી પ્રતિજ્ઞા લીધી છે, તે શું પણ કર્યું છે કહે મુજને આજ. આજે મને કહે કે તે શી પ્રતિજ્ઞા લીધી છે. તવ વિદેહે ત્ર્યંબક દેખાડ્યું રાવણને તત્કાળ, જે ચાપ ચડાવે તેને કન્યા આરોપે વરમાળ. તવ વિદેહ, તવ એટલે ત્યાં, શબ્દાર્થ આપણે સાથે જોઈએ. તવ એટલે ત્યાં, વિદેહ એટલે જનક રાજાનું એક નામ છે. વિદેહ એટલે ત્ર્યંબક દેખાડવું. ત્ર્યંબક એટલે શિવધા ધનુષ્યનું નામ ત્ર્યંબક. દેખાડ્યું રાવણને તત્કાળ, તત્કાળ એટલે તરત જ, તે જ સમયે. તરત જ અથવા તે જ સમયે. કે જ્યારે રાવણે અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ, અલ્યા જનક તે પણ શું કહ્યું કહે મુજને આજ. તવ વિદેહે ત્ર્યંબક દેખાડ્યું રાવણને તત્કાળ, જે ચાપ ચડાવે તેને કન્યા આરોપે વરમાળ. કે તે સમયે રાજા રાવણને અભિમાન કરતા એ રીતે બોલ્યો કે અલ્યા જનક આજે તું મને કહે કે તે શી પ્રતિજ્ઞા લીધી છે. એટલે રાજા જનક કહે છે કે ત્યારે જનક રાજાએ ત્ર્યંબક નામનું એ ધનુષ્ય રાવણને બતાવ્યું અને કહ્યું કે આ ધનુષ્યને જે ઉઠાવે તેને કન્યા એટલે કે મારી સીતા એ વરમાળા પહેરાવશે. આગળ જોઈએ. એવું સાંભળીને અટ્ટહાસે હસ્યો રાવણ રાય, કૈલાસ સરખો હલાવ્યો
કોણ માત્ર ધનુષ કહેવાય? કે જ્યારે આવું સાંભળ્યું, એવું સાંભળીને અટ્ટહાસ, અટ્ટહાસ એટલે ખળભળાટ, હાસ્યથી, ખળભળાટ હાસ્યથી, અટ્ટહાસ્ય, એવું સાંભળીને ખળભળાટ હાસ્યથી હસ્યો રાવણ રાય. રાય એટલે રાજા. રાય નો અર્થ થાય રાજા. એટલે કે એવું સાંભળીને, એવું વચન સાંભળીને રાવણ એ ખળખળાટ હસ્યો. રાજા રાવણ ખળખળાટ હસ્યો. તેને કહ્યું, શું કહ્યું? કૈલાસ સરખો લાગે. કૈલાસ એટલે કે હિમાલયનું એક શિખર કે જ્યાં શિવનું નિવાસ સ્થાન છે, જેને આપણે કૈલાસ કહીએ છીએ. સરખો એટલે જેવો. સરખો એટલે જેવો. એટલે કે કૈલાસ સરખો હલાવ્યો. કોણ માત્ર ધનુષ કહેવાય? ધનુષ્યની શી વિષાદ. કોણ માત્ર ધનુષ કહેવાય? એટલે કે ધનુષ્યની શું વિષાદ. કોણે કહ્યું? રાવણે. આગળ પેલા જોઈ લઈએ આપણે. મેં અમર બંદી વાન કીધા, હું રાવણ બળ્યો સત્ય. કે મેં અમર બંદીવાન કીધા. અમર એટલે દેવો. બંદીવાન એટલે અમર એટલે અહીં અર્થ છે દેવો. અને બંદીવાન એટલે કેદી. હું રાવણ બળ્યો. બળ્યો એટલે બળવાન. બળ્યો એટલે બળવાન. કે જ્યારે એવું વચન જ્યારે સાંભળ્યું રાવણે, એટલે ખળભળાટ હસવા લાગી. ખળભળાટે હસ્યો અને એને કહ્યું કે કૈલાસ જેવો પર્વત મેં હલાવી નાખ્યો છે. ત્યાં આ ધનુષ્યની શી વિશાળ. મેં દેવોને કેદ કર્યા છે. હું રાવણ જ સાચો બળવાન છું. મારા જેવું કોઈ બળવાન નથી. દડાની મેં અમર બંદીવાન કીધા, હું રાવણ બળ્યો સત્ય. હું જ બળવાન છું. મારા જેવો કોઈ બળવાન નથી. આગળ જોઈએ. કંદુકની પેરે ઉછાળ્યો મેરુ, મેરુ મંદરાચળ પર્વત. પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિરાધાર. કે કંદુકની પેરે. કંદુકની પેરે એટલે રમવાનો દડો. કંદુક જેને આપણે કહીએ છીએ, રમવાનો દડો જેને કંદુક કહેવામાં આવે. પેરે એટલે પેઠે. પેરે એટલે પેઠે અથવા જેમ. મેરુ એટલે એક પર્વતનું નામ છે. મેરુ પર્વત. મંદરાચળ પર્વત એટલે એક પર્વત, સમુદ્ર મંથનનો એ રવૈયો, જેને મંદરાચળ પર્વત કહેવામાં આવે છે. પૃથ્વી ઊંધી કરી નાખે. પલકમાં નિર્ધાર. પલક એટલે ક્ષણવાર. પલક એટલે ક્ષણવાર. નિર્ધાર એટલે નક્કી અથવા ચોક્કસ. એને કહ્યું કે દડાની જેમ હું મેરુ અને મંદરાચળ પર્વતોને ઉછાળું છું. પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર. આંખના પલકારામાં હું પૃથ્વીને પણ ઉચકપણે ઊંધી કરી નાખું છું. આગળ
બ્રહ્માંડ ચાક ચડાવું તો મેં તો એ ધનુષના શાભાર, એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ કે એમાં બ્રહ્માંડ ચાક ચડાવું તો, બ્રહ્માંડ એટલે વિશ્વ, એટલે કે એને કહ્યું કે હું આખા બ્રહ્માંડને ચાક ચડાવવું એટલે ગોળ ગોળ ફેરવું, તો પછી આ ધનુષ્યનું શાભાર, તો પછી આ ધનુષ્યનું શી વિષાદ છે, શી વિષાદમાં છે એમ ઘણા વચન બોલી, એમ ઘણા બધા વચનો બોલી પછી ઉઠ્યો રાવણ રાય, પછી ઉઠ્યો એટલે ઉભો થયો, પછી એટલે પછી, એ આપણે ધનુષના ભાર, ભાર એટલે વિશાળ બોજ, જેને આપણે કહીએ ભાર એટલે આપણે લખીને જોઈએ બોજ અથવા વિશાળ, કે આવું બોલી, આવા ઘણા બધા વચનો બોલી રાજા રાવણ ઉભો થયો, પછી ઉઠ્યો રાવણ રાય, પછી બ્રહ્માંડ ચાક ચડાવવું તે ધનુષના શાભાર, એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય, કે હું બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવું તો પછી ધનુષ્યની શી વિષાદમાં છે, એમ ઘણા વચનો બોલી રાવણ રાય, રાવણ ઉભો થયો. વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ ભણી તે જાય, ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ. વસ્ત્રાભૂષણ વસ્ત્રો અને ઘરેણા સંભાળીને, અહીં વ્યવસ્થિત કરીને, ધનુષ એટલે ધનુષ્ય, ભણી એટલે તરફ, ભણી એટલે તરફ, ભણી તે જાય એટલે કે પોતાના વસ્ત્રો અને ઘરેણા વ્યવસ્થિત કરીએ ધનુષ તરફ ચાલ્યો, ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ. ત્યારે માતા સીતાને એ ચિંતા થઈ કે આ રાવણ, આ કામ રાવણ ધનુષ ઉપાડવાનું કામ એ કરી લેશે. કોને ચિંતા થઈ આવી? સીતા માતાને. તો અહીં સુધીના પૂરું કાવ્યનું આપણે પેલા ભાવાર્થ જોયું કે એક સમયે રાજા રાવણ અભિમાન કરતા બોલે છે રાજા જનકના દરબારમાં, પેલા જનક આજે તું મને કહે કે તે શી પ્રતિજ્ઞા લીધી છે. એટલે રાજા જનક, ત્યારે રાજા જનકે ત્રંબક નામનું ધનુષ્ય રાવણને બતાવ્યું અને કહ્યું કે આ ધનુષ્યને જે ઉઠાવે એને કન્યા એટલે કે સીતા વરમાળા પહેરાવશે. એટલે જેવું આવું વચન સાંભળીને રાજા રાવણ ખળખળાટ હસ્યો અને એને કહ્યું કે કૈલાસ જેવો પર્વત મેં હલાવી નાખ્યો, તો આ ધનુષ્યની શી વિશાળ, મેં દેવોને કેદ કર્યા છે, હું રાવણ જ સાચો બળવાન છું, મારા જેવું કોઈ બળવાન નથી. દડાની જેમ હું મેરુ અને મદ્રાચો પર્વતોને ઉછાળું છું, આંખના પલકારામાં પૃથ્વીને પણ અચૂકપણે ઊંધી કરી નાખું છું, બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવું છું, તો પછી આ ધનુષ્યની શી વિષાત્મા છે. એમ ઘણા વચનો બોલી એ રાજા રાવણ ઉભો થાય છે અને પછી પોતાના વસ્ત્રો અને ઘરેણા વ્યવસ્થિત કરી ધનુષ તરફ ચાલે છે, ધનુષ્ય તરફ જાય છે. ત્યારે માતા સીતાને ચિંતા થઈ કે આ રાવણ આ કામ ધનુષ્ય ઉપાડવાનું કામ એ કરી લેશે. તો અહીં સુધી આપણે આજનું લેક્ચર રાખ્યું, અહીં સુધી આપણે જોયું. હવે પછીના લેક્ચરમાં આપણે અહીંથી આગળ વધીશું. અહીં દર્શાવેલા શબ્દાર્થો તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. પણ કર્યું આપણે રૂઢિપ્રયોગો થોડાક જોઈ લઈએ. એટલે પ્રતિજ્ઞા લીધી, નિસ્તેજ થવું એટલે ઝંખવાળા બની જવું, બ્રહ્માંડને
અહીં જે આપણે શબ્દાર્થો જે જોયા એ તમારે તમારી ફેરબુકમાં એ લખવાના રહેશે તથા રૂઢિપ્રયોગો પણ તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. એમાં એક કર્યું એટલે પ્રતિજ્ઞા લીધી, અને નિસ્તેજ થવું એટલે ઝંખવાળા બની જવું, બ્રહ્માંડ ચાકે ચડાવવું એટલે બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવવું. એ બીજા આપણે રૂઢિપ્રયોગો વિશે પછી આ જયારે આપણે ચેપ્ટર પૂરું કરશું ત્યારે આપણે ચર્ચા કરીશું. તમારે ફક્ત અહીં સુધી ચાલેલા શબ્દાર્થો તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. અહીં સુધી આપણે લેક્ચર આજે રાખીએ, અહીં સુધી આપણે જોયું.